સુરતમાં ડીઆરઆઈની ટીમે દીપડાના ચામડાના ગેરકાયદે વેપારનો મોટો પર્દાફાશ કરી નાખ્યો છે. સોશિયલ મીડિયા મારફતે 1 કરોડ રૂપિયામાં દીપડાનું ચામડું વેચાતું હોવાની માહિતી મળતા આજે ડીઆરઆઈએ હોટેલમાં ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 2 શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. વન વિભાગની પ્રાથમિક તપાસમાં ચામડું તાજું હોવાની સાથે તેના પર ગોળી વાગ્યા નિશાન પણ સામે આવ્યા છે. સુરતમાં વન્યજીવનના ગેરકાયદે વેપારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડીઆરઆઈ એટલે કે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમને સોશિયલ મીડિયા મારફતે માહિતી મળી હતી કે દીપડાનું ચામડું અંદાજિત 1 કરોડ રૂપિયામાં વેચવાનો સોદો હાલ ચાલી રહ્યો છે. તે માહિતીના આધારે ડીઆરઆઈએ શહેરની એક હોટલમાં ટ્રેપ ગોઠવ્યો હતો, જ્યાં સોદો કરવા આવેલા મોઇન હુસૈનને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેની પૂછપરછ દરમિયાન અન્ય એક આરોપી અબ્બાસ સબીર બદરીનું નામ ખુલતા તેને પણ પકડી પાડવામાં આવ્યો છે. ડીઆરઆઈની કાર્યવાહી બાદ સુરત વન વિભાગની ટીમે કબજે કરેલા દીપડાના ચામડાની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચામડા પર ગોળી વાગ્યા નિશાન જોવા મળ્યા હતા, જેના આધારે દીપડાનો શિકાર કર્યોની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. વન વિભાગના પ્રાથમિક અનુમાન મુજબ આ ચામડું અંદાજિત 1 થી 2 મહિના જૂનું હોઈ શકે છે. વાઇલ્ડલાઇફ એનાલિસિસમાં પણ સ્કિન તાજી હોવાનું સામે આવ્યું છે. તે દર્શાવે છે કે તાજેતરમાં જ દીપડાનો ક્રૂરતાપૂર્વક શિકાર કરાયો હોઈ શકે છે. તો જપ્તી દરમિયાન દીપડાના દાંત કે પંજા મળી આવ્યા નથી, જેને કારણે શરીરના અન્ય અંગો ક્યાં ગયા અને સમગ્ર રેકેટમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં તપાસ તેજ કરાઈ છે. તો વન વિભાગ અને ડીઆરઆઈની ટીમ સમગ્ર ગેંગના મૂળ સુધી પહોંચવા માટે અલગ અલગ દિશામાં તપાસ ચલાવી રહી છે.